રાજ્યમાં અત્યારે વરસાદ જામ્યો છે। વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ જે ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું એ જ ઉનાળુ પાક અત્યારે નષ્ટ થઈ ચૂક્યો છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાની આવી રહી છે। ખેડૂતો સરકાર પાસે બસ એ જ આશ લગાવીને બેઠા છે કે સરકાર આ બાબતે સર્વે કરે અને સહાય ચૂકવે। એક તરફ ખેડૂતો લાચાર છે, બીજી તરફ લોકોને અત્યારે હાલાકી એ પડી રહી છે કે રાજ્યના કેટલાય વિસ્તારો એવા છે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, ક્યાંક ગટરો ઉભરાઈ રહી છે, તો ક્યાંક ગટરનું ઢાંકણું ખુલી ગયું છે, તો ક્યાંક રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યના અલગ અલગ વિસ્તારના એ પ્રકારના દ્રશ્યો છે જ્યાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। હવે ચોમાસું માત્ર 10 થી 15 દિવસ દૂર છે એવું માની લઈએ, અને જો ચોમાસું આટલું જ નજીક છે તો પછી તંત્રએ પ્રી મોન્સૂન કામગીરી શું કરી છે સવાલ અત્યારે ઉઠી રહ્યો છે। પ્રી મોન્સૂન કામગીરી કરી પણ છે કે નહીં એ પણ સવાલ છે, કારણ કે જે દ્રશ્યો સામે આવ્યા, સૌથી પહેલા ખેડૂતોની વ્યથા કેવી છે પણ આપણે દેખાડવી છે। એક તરફ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે માવઠાની અસર જોવા મળી છે, જ્યાં ખેડૂતોએ ડાંગર, તલ, કેરીનું વાવેતર કર્યું હતું અને આ તમામ પાકમાં ખેડૂતોને નુકસાની આવી છે। ડાંગર, તલ, કેરીનો આખો પાક નષ્ટ થઈ ચૂક્યો છે। દ્રશ્યોમાં એવું પણ દેખાઈ આવે છે કે ખેડૂતો ટ્રેક્ટરમાં ડાંગર લઈને પહોંચ્યા હતા મંડળીએ કે હવે આ ડાંગર લઈ લો। મંડળીમાં એટલા બધા ખેડૂતો પહોંચી ગયા, ટ્રેક્ટરોની લાઈનો લાગી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। અને એક તરફ ટ્રેક્ટરમાં પણ જે ડાંગરનો પાક છે તેને ઢાંકવામાં આવી રહ્યો છે। ખેડૂતો સાવચેતી દાખવી રહ્યા છે, છતાં પણ જેટલો ડાંગરનો પાક બચ્યો છે એ બચી ગયો, જેટલો પલળ્યો એ તમામ નષ્ટ થઈ ચૂક્યો છે। ખેડૂતોએ ક્યાંક ડાંગરનો પાક સુકવ્યો હતો, એ તમામ સુકવેલો પાક પલળી ગયો છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયું છે। મંડળીમાં ડાંગર લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, કારણ કે ખેડૂતો પોતાનો ડાંગરનો પાક લઈને મંડળીએ પહોંચ્યા હતા અને મંડળીમાં ડાંગર લેવાની પ્રક્રિયા શરૂ કરાય છે। ગોડાઉન ભરાય એટલી મંડળીમાં ડાંગર લેવાની પ્રક્રિયા હાલ તો ચાલી રહી છે। આ સિવાય જ્યાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું, કપાસ ખેડૂતોએ રાખ્યો હતો, એ કપાસ પણ આખો પાણીમાં પલળી ગયું છે અને પાણીમાં કપાસ તરતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવે છે। જે ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું એ તમામ ઉનાળુ પાક તો નષ્ટ થઈ ચૂક્યો છે, પરંતુ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયું છે। આ વખતે સતત વર્ષની શરૂઆતથી જ માવઠા પર માવઠું પડ્યું છે અને આના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। હવે ખેડૂતો સરકાર પાસે આશ રાખીને બેઠા છે તો ફક્ત ને ફક્ત સહાયની। સુરતથી સમાચાર છે, જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો અને ભારે વરસાદમાં ખેડૂતોને નુકસાન પડ્યું છે। સુરતના કીમ, કુડસદ, કરંજ, લીમોદરા, હરિયાલ અને સમુચલમાં ભારે વરસાદ ખાબક્યો। વરસાદથી ખેડૂતોએ ડાંગર, તલ, કેરી સહિતના પાકનું વાવેતર કર્યું હતું અને આ તમામ પાકમાં ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। આ તો માત્ર માવઠું છે અને એમાં ખેડૂતોને હવે એટલું બધું નુકસાન આવ્યું છે કે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતો હાલ પાયમાલ થયા છે અનરાધાર વરસાદને પગલે। દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, વરસાદની તીવ્રતા અત્યારે વધુ જોવા મળી રહી છે માવઠામાં, અને હજુ આગળ આખું ચોમાસું બાકી છે ત્યારે શું હાલ થશે એ પણ સવાલ ઉઠી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે। સુરતના કીમ, કુડસદ, કરંજ, લીમોદરા, હરિયાલ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડ્યો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે। સમુચલમાં વરસાદ નોંધાયો છે અને વરસાદથી ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું એ તમામ પાક અત્યારે નષ્ટ થઈ ચૂક્યો છે। હજુ તો ચોમાસાનો સમય છે અને પહેલા જ માવઠાના કારણે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। આ તરફ સુરતમાં વરસાદના કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાની આવી છે। વરસાદના કારણે ડાંગરનો પાક જે સૂકવવા મૂક્યો હતો એ તમામ પલળી ચૂક્યો છે। અગાઉ પણ કમોસમી વરસાદ આવ્યો, જેના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું। જે બચેલો કૂચેલો પાક હતો એ ખેડૂતોએ સૂકવવા મૂક્યો અને એ પાક પણ પલળી ચૂક્યો છે। ટ્રેક્ટરમાં ડાંગરનો માલ પલળી જતા તે માલ પરત કરવામાં આવ્યો છે। મંડળીમાં ડાંગર જમા કરાવવા આવેલા ખેડૂતોનો માલ પલળ્યો છે। જી હા, ખેડૂતોએ હવે તો સરકાર સર્વે કરીને વળતર આપે, સહાય કરે સરકાર તેવી માંગ કરી છે। આજે ડાંગર મંડળીમાં નાખવા આવ્યા છીએ, પણ હવે ભેજના કારણે હવે મંડળીવાળા પણ લેવા તૈયાર નથી। તો હવે અમારે તો ખેતરમાં બી પાક પડેલો છે, તો હવે અમારે ખેડૂતોએ કરવું શું? હવે તો અમારી માંગ એવી છે
કે હવે સરકારને અમે એવી વિનંતી કરીએ છીએ કે અમને જે નુકસાન થયું છે તો એનું અમને જલ્દીથી જલ્દી વળતર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. કોસમથી આવીએ છીએ, ખેતરોમાં પાણી ભરાણા, ગામમાં પાણી ભરાણા, આ મંડળીમાં આવ્યા તો પછી અહીંયા એમ કે પીલાઈ ગયું તો અમારે આ માલ હાંસવવો કઈ રીતે, તો એનો કાંઈ અમને કંઈ નિકાલ કરી જો. હા, તો સરકાર કાંઈ એનો નિર્ણય કરી અને ખેડૂતોને કાંઈ વળતર આપે એવી અપેક્ષા રાખીએ છીએ. ના, અમે એવું છે કે જે માલ ઉપર જે આખું ટ્રેક્ટર હોય તેમાં ઉપરની જે 5-6 ગુણી પલળી ગઈ હોય તો અમે ખેડૂતોને એવું કહ્યું કે આ 5-6 ગુણી જે પલળેલી હોય તે તમે પાછી લઈ જાઓ અને તેને બદલીને કાં તેને સૂકવીને પાછી લાવો, એટલે ખેડૂતોને એનું આર્થિક ભારણ નુકસાન ઓછું થાય અને ખેડૂતોને એનો પૂરેપૂરો લાભ મળી શકે. એટલા માટે અમે એમને એ પીલેલી ગુણો રિટર્ન કરીને એમને પાછી સૂકવીને લાવવા માટે અમે ભલામણ કરી છે અને એ રીતે અમે ખેડૂતો સાથે વાટાઘાટ કરી અને એવું ખેડૂતોને અમે મનાવી શક્યા છે. અત્યારે ખેડૂતો પોતાનો માલ કાપી અને રોડ રસ્તા પર, કોઈના કમ્પાઉન્ડમાં, સ્કૂલોમાં આવી રીતના સૂકવી અને એટલી બધી તકલીફમાં હોય છે કે વરસાદનું ઝાપટું પડે એટલે એને પાછા ભેગા કરવાના, ક્યાં એની પર કંઈક ઢાંકવાનું, આવી રીતના 1-2 દિવસમાં જેટલું પણ સુકાય તે સૂકવીને ખેડૂતો લાવે છે અને ખેડૂતોને તે રીતે ખેડૂતો અમને એ માલ પૂરો પાડે છે. આ માવઠાના ખેડૂતો માટે ચિંતાના વાદળો સમાન છે, કારણ કે સુરતમાં માવઠાના કારણે ખેડૂતોને નુકસાન આવ્યું છે. વરસાદમાં ખેડૂતોનો ડાંગરનો પાક પલળ્યો છે. ખેડૂતો અહીં ડાંગર સાચવતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. એક તરફ ખેડૂતોએ ડાંગર સૂકવવા માટે મૂક્યા હતા, ડર એ હતો કે ડાંગર ચોરાઈ ના જાય, અને બીજી બાજુ હવે માવઠાનો ડર સતાવી રહ્યો હતો. જોકે માવઠું પડ્યું અને ખેડૂતોનો આખો પાક પલળી ગયો છે, આખો પાક નષ્ટ થઈ ચૂક્યો છે અને હવે ખેડૂતો માત્ર આશ રાખીને બેઠા છે સરકાર પાસે. રોડ પર હાચોટો છે. હું આજે અઠવાડિયાથી હેરાન થઈ ગયેલા છે. વરસાદનો એટલો ધોધમાર પડતો છે તો છતાં બી અમે રોડ પર ઠંડીમાં કામ કરતા છે ને જાતે ખેડૂત જ છે અમે. હા, વાહન જાય તો સાહેબ બીક તો લાગે જ, પણ શું કરે, હવે ભૂપતે રહેવું જ પડે અમારે ને. ભૂખા ભૂખા અમે કામ કરતા છે આટલે ગાડી, શું કરીએ હવે બોલો. હા, તૈયાર પાક ઉડો, તૈયાર પાક ઉડો 50 વીઘાનું ભાત બધું બગડી ગયું છે અમારું. અમે ઘણા વર્ષથી ડાંગર બનાવીએ છીએ, 25-30 વર્ષથી, તો 3 વર્ષથી અમને લોસ જ જાય છે, કશું મળતું નથી. આમાં વરસાદના કારણે નુકસાન ઘણું થાય, એવું મન થાય છે કે હવે ભાત બનાવવાનું મન થતું નથી. અત્યારે કેવી પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ એકદમ ખરાબ છે. લોકોને બધા કેટલા વીઘામાં તમે ડાંગર બનાવ્યું હતું અને કેટલું નુકસાન થયું પાક? અમે 50 વીઘાનું ડાંગર બનાવેલું છે, એમાં હજુ બધું જ નુકસાન થયું છે, બધું જ પાણીમાં પીનાઈ ગયું છે. સુરત જિલ્લામાં માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે. જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે જે જગતનો ટાટ છે તે મુશ્કેલીમાં મુકાયો છે. જગતના ટાટની હાલત માવઠાએ કફોડી કરી છે. દ્રશ્યો જોઈ શકો છો, કીમ નજીક જે સ્ટેટ હાઈવે છે, કીમ માંડવી સ્ટેટ હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતોએ તેમનો જે ડાંગરનો તૈયાર થયેલો પાક છે તે સૂકવવા માટે મૂક્યો હતો, પરંતુ જે પ્રમાણે મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો તેને કારણે જે ડાંગરનો પાક છે તે સમગ્ર ભીંજાઈ જવા પામ્યો છે. દ્રશ્યો જોઈ શકો છો, જે ખેડૂત છે તે ચાલુ વરસાદે પણ જે તેનો પાક છે તે બચાવવાનો પ્રયાસ છે તે કરી રહ્યો છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી અને આગાહીને લઈને જ જે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે તે વરસી રહ્યો છે, તેને કારણે પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો, આ ડાંગરનો પાક છે, ખેડૂતોનો ડાંગરનો તૈયાર પાક છે તે ભીંજાઈ ગયો છે. ખૂબ આશા સાથે ખેડૂતે જે ડાંગરનો પાક છે તેની વાવણી કરી હતી, પરંતુ જે ડાંગરનો પાક છે તે વરસાદી પાણીમાં ભીંજાઈ ગયો છે, તેને કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઓલપાડ તાલુકામાં મોટા પ્રમાણમાં ડાંગરનો પાક છે તે બનાવવામાં આવે છે, ત્યારે જે ખેડૂતે છે તે ડાંગરનો પાક તૈયાર કરીને મૂક્યો હતો, સુકાવા માટે મૂક્યો હતો, પરંતુ જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ડાંગરનો જે પાક છે તે બગડી જવા પામ્યો છે, તેમાં નુકસાન થવા પામ્યું છે, જેને કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યો આપ જોઈ શકો છો, કીમ માંડવી સ્ટેટ હાઈવેના દ્રશ્યો છે. ઠેર ઠેર સ્ટેટ હાઈવે ઉપર આ જ પ્રમાણે જે ડાંગરનો પાક છે તે સુકાવવા માટે મૂક્યો હતો, પરંતુ મોડી રાત્રે જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ધોધમાર વરસાદમાં આ ડાંગરનો પાક છે તે પલળી જવા પામ્યો છે. ડાંગરનો પાક પલળી જતા જે
મંડળીઓ છે તે મંડળીઓ પણ ખેડૂતોની વારે આવતી નથી, કારણ કે જે બીજાઈ ગયેલો ડાંગરનો પાક છે તેના ભાવ છે તે સરખા મળતા નથી. તેને કારણે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયો છે. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો માત્ર ડાંગર જ નહીં પરંતુ તલની પણ મોટા પ્રમાણમાં ખેતી ખેડૂતો કરે છે. તલના ખેડૂતોની પણ આ જ પરિસ્થિતિ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે ખેડૂતો છે તેને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે, વહેલી તકે સહાય કરવામાં આવે અને ખેડૂતોને નુકસાનીનું જે પૂરતું વળતર છે તે ચૂકવવામાં આવે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત. એક તરફ માવઠાના કારણે ડાંગરના પાકને નુકસાન તો ખેડૂતો બીજી તરફ મંડળી પાસે પહોંચ્યા છે પોતાના ટ્રેક્ટરો લઈને. ખેડૂતોનો ભારે જમાવડો અહીં મંડળીની બહાર જોવા મળ્યો. ડાંગર મંડળીમાં આપવા માટે ટ્રેક્ટરો લઈને પહોંચ્યા ખેડૂતો. જો કે તાડપત્રીથી ઢાંકીને ડાંગરના પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ખેડૂતો. મંડળીએ ડાંગર લેવા માટેની પ્રક્રિયા પણ ઝડપી કરી છે. આ સાથે જ ખેડૂતોની માંગ છે કે સરકાર ખેડૂતોને ઝડપી વળતર આપે. અહીં તો આ દ્રશ્યો છે મુળદ સહકારી મંડળીમાં, જે અત્યાર સુધી 19,000 ડાંગરની ગુણીનો સ્ટોક આવ્યો છે. તેની હાલની પરિસ્થિતિ એવી છે આજે 4 દિવસથી કે મેનેજમેન્ટ બી શું કરે, કારણ કે કુદરત જ્યાં રૂઠો છે અને એટલું બધા સાધનો આવે છે કે 3 દિવસ સુધી આ મારા કમ્પાઉન્ડમાં સાધનો ભરેલા રહે. આખા દિવસમાં 30, 35, 40 એક મંદિર ખલવે એટલે 2 મંદિર થઈને અમારા 60-70 સાધનો ખાલી થાય છે. બાકીના સાધનો અહીંયા સ્ટોરમાં જ પડી રહે છે બાપરા સાય ઉઢાડીને તાટપટ્ટી. અને આમ તો બહુ મોટું નુકસાન છે. અને આજે તો ખેડૂતોના ઘરે તો 380 અને 350 રૂપિયા ભાટ માગે. હવે ક્યાં 450 ને 500 ને ક્યાં 350. તો સરકારશ્રી આ તરફથી કંઈક ધ્યાન દોરે પ્રધાનજી તો કંઈક ખેડૂતો માટે હિતનું થાય એવું લાગે છે. આ જે વરસાદ વહેલો આવવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એ તરફ દ્રષ્ટિ કરી કંઈક વિચારે એવું હું માગણી કરું છું. અમારા ત્યાં ગઈ વર્ષે 34,000 ગુણ ડાંગર આવ્યું હતું. આ વર્ષે પણ 18,000 થી 19,000 ગુણ ડાંગર આવી ગયું છે અને ચાલુ જ છે. છતાં વરસાદને કારણે હમણાં બંધ રાખવામાં આવ્યું છે. એટલે સરકારને અમે તો એક જ એ કરીએ છીએ કે આ તરફ જોઈ, ખેડૂત તરફ જોઈ ને કંઈક વિચારે એટલું એમ. ખેડૂતોને ડાંગર, તલ અને કેરીના પાકમાં નુકસાન આવ્યું છે, જ્યારે છોટાઉદેપુરના સંખેડામાં વરસાદના કારણે કપાસના પાકમાં પણ નુકસાન આવ્યું છે. ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ વરસતા કપાસનું નુકસાન થયું છે. હાંડોદ જિલ્લામાં કપાસ પાણીમાં તરતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અહીં દૈનિક 1,000 ક્વિન્ટલ કપાસની આવક થાય છે. જો કે કપાસ પર પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું હતું, છતાં પણ કપાસનો જથ્થો પલળી ગયો છે. રાત્રે ભારે વરસાદના કારણે કપાસને પણ નુકસાન થયું છે. એક તરફ ખેડૂતોને ભારે નુકસાની તો બીજી તરફ કોંગ્રેસ હવે મેદાનમાં આવી છે. સુરત જિલ્લામાં માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની માંગ કરાઈ છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને આ મુદ્દે પત્ર લખ્યો છે અને સર્વે બાદ ખેડૂતો માટે આર્થિક પેકેજ જાહેર કરાય તેવી માંગ કોંગ્રેસે કરી છે. મહત્વનું છે કે ડાંગર, શાકભાજી, તલ, કેરી સહિતના પાકોમાં દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે નુકસાની આવી છે. ખેડૂતોને નિર્માણ થયું છે. સરકારશ્રીને વિનંતી કરીએ, ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં આ સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનો સર્વે કરવામાં આવે. લોલીપોપ આપવામાં ના આવે અને ખાસ કિસ્સામાં જે રીતે આવનારા દિવસોમાં પણ ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના માહોલના કારણે થયું છે અને ખેડૂતો પોતે દુઃખી છે. પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા. એક તરફ ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવી પડી રહી છે, બીજી તરફ સ્થાનિકો પણ ભારે હાલાકી વેઠવી રહ્યા છે, કારણ કે માવઠું પડ્યું છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ બીજી તરફ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં પાણીની નદીઓ વહી રહી છે તો કેટલાક વિસ્તારોમાં ગટર ઉભરાઈ રહી છે. ગટરના ઢાંકણા ખુલ્લા પડ્યા છે અને સ્થાનિકોને ડર સતાવી રહ્યો છે.
અલગ અલગ એ દ્રશ્યો પણ આપણે દેખાડવા છે જ્યાં વરસાદના કારણે લોકોને હાલાકી અત્યારે વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગરના દ્રશ્યો આપ જોઈ લો, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. ઘૂંટણસમાં પાણી વચ્ચેથી વાહન ચાલકો, વેપારીઓ, રાહદારીઓ અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે અને લોકોને હવે રોગચાળાનો ડર સતાવી રહ્યો છે. ભાવનગર તંત્રએ શું કામગીરી કરી છે પ્રી મોન્સૂનના નામે, એ સવાલ પણ અત્યારે ઉઠી રહ્યો છે. કારણ કે દર વર્ષે ચોમાસા પહેલા મસ્ત મોટી રકમ ખર્ચીને, કરોડો રૂપિયા ખર્ચીને પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, તો પછી ક્યાં ગઈ પ્રી મોન્સૂન કામગીરી? ભરૂચમાં રસ્તા ઉપર પાણીની નદીઓ વહી રહી છે, ત્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું છે. એક જાગૃત નાગરિક વચ્ચે દાંડી રાખીને લોકોને સંદેશ આપી રહ્યા છે, કહી રહ્યા છે કે અહીંયા એક ઢાંકણું ખુલ્લું છે, અહીંથી પસાર ન થતા. આવી ક્યાંની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે? ભાવનગર હોય, ભરૂચ હોય, ભરૂચમાં તો એક ગટર ઓવરફ્લો પણ થઈ છે. ભરૂચના એક વિસ્તારમાં ગટર ઓવરફ્લો થતા દુર્ગંધ મારી રહી છે અને લોકો અવારનવાર હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ ગટર ઓવરફ્લો થવાના કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. સવાલ આ છે, અધિકારીને પૂછવું છે કે શું તમે આવા ગટરિયા પાણીમાંથી પસાર થશો, આવા ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થશો? લોકોના ઘરની બહારનો આ રસ્તો છે, ત્યાં ગટર ઉભરાઈ રહી છે, પાણીની નદીઓ વહેતી હોય અને આવી ગંદકીમાંથી અવર જવર કરવી એટલે કેટલી મુશ્કેલ છે. ચોમાસું આવી રહ્યું છે માથે, શું કામગીરી કરી છે પ્રી મોન્સૂનની અને જો રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? એ સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે. ગિરનારમાં પણ વરસાદી માહોલના કારણે રોપવે સેવા સ્થગિત કરવામાં આવી છે થોડા સમય માટે. આ સાથે સુરતમાં પણ ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાના પણ શરૂ થઈ ચૂક્યા છે. લોકો હાલાકી વેઠવી રહ્યા છે. ભાવનગરથી આપને દ્રશ્યો દેખાડવા છે જ્યાં મહુવામાં ધોધમાર વરસાદ ખાબક્યો. આ દ્રશ્યો તો જોયા, પરંતુ લોકોને જે હાલાકી પડી રહી છે એ પણ એક દ્રશ્ય આપણે દેખાડી દઈએ. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને શહેરમાં 2 દિવસના ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદ પડ્યો છે. જોકે શાક માર્કેટ, કોલેજ રોડ, ગાંધીબાગ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોએ અહીં હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. પંથકની અંદર વરસાદી માહોલ જામી ચુક્યો છે. કહી શકાય કે ચોમાસાનું જે આગમન છે તે થઈ ચુક્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે કહી શકાય કે ગઈકાલે બફારાના કારણે આજ સવારથી 8 વાગ્યાથી વરસાદે વરસવાનું શરૂ કર્યું અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવા પામ્યો હતો. કોસ્ટલ બેલ્ટના જે ગામો છે તેની અંદર પણ વરસાદ પડ્યો હતો અને કહી શકાય કે મહુવાની અંદર અત્યારે વરસાદે વિરામ લીધો છે, ત્યારે વીજળી પણ ગુલ થઈ જવા પામી છે અને શાક માર્કેટ, પારેખ કોલેજ રોડ, સોસાયટી વિસ્તાર સહિતના વિસ્તારોની અંદર નીચાણવાળા વિસ્તારો જે છે તેની અંદર પાણી ભરાયા છે અને ચોક્કસ પ્રમાણે કહી શકાય કે લોકો જે છે તે અત્યારે પાણીના નિકાલની કારણે નગરપાલિકાના જે સત્તાધીશો છે તે હજી સુધી કે દેખાયા નથી અને નગરપાલિકાના પાણી નિકાલની અવ્યવસ્થા હોવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. અનિલ માટે ગુજરાત ફર્સ્ટ, મહુવા. આ તરફ ભરૂચથી પણ આપણે દ્રશ્યો દેખાડી દઈએ, જ્યાં ફાટા તળાવ, 4 રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો હોય, જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. અને બીજી તરફ પાણીના પ્રવાહની નીચે ગટરનું ઢાંકણું પણ ખુલ્લું પડ્યું છે, જે જોખમી છે. સ્થાનિકોએ જાતે આ ગટરનું ઢાંકણું ખોલીને લાકડી મૂકી લોકોને સાવચેત કર્યા છે. ભરૂચના ફાટા તળાવના કુરજા 4 રસ્તા પાસેના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં હજુ તો 1 ઇંચ વરસાદ પડ્યો છે અને જળબંબાકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. ભર ચોમાસું આગળ આવી રહ્યું છે, તંત્રએ શું કામગીરી કરી છે, આગામી સમયમાં શું હાલ થશે એ સવાલ ઉઠી રહ્યો છે. આ દ્રશ્યો જુઓ, જ્યાં રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો. અને આ પાણીની નીચે ગટરનું ઢાંકણું પણ ખુલ્લું પડ્યું છે. આ તો એક જાગૃત નાગરિકે તેની ઉપર એક લાકડી મૂકી અને એ સંદેશો આપ્યો કે અહીંથી અવર જવર કરવી જોખમી સાબિત થઈ શકે છે. પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાય છે તો જવાબદાર કોણ, એ સવાલ છે. અને પ્રી મોન્સૂન કામગીરીના નામે શું કામ કર્યું છે તંત્રએ, એ પણ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. આ તરફ ભરૂચ નગરપાલિકાની વરસાદી કા સફાઈની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે, કારણ કે ભરૂચના અન્ય એક વિસ્તારમાં ગટર ઓવરફ્લો થઈ છે, જ્યાં ગંદુ પાણી રોડ ઉપર ફરી વળ્યું છે. વાત ભરૂચના કશક વિસ્તારની છે, જ્યાં રાહદારીઓ, વાહન ચાલકો, વેપારીઓ આ ગટરિયા પાણીમાંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. વરસાદી કાંસની સફાઈ દર વર્ષે કરવામાં આવતી હોય છે વરસાદ પહેલા, પરંતુ આ વખતે તંત્રએ જાણે કે વેઠ ઉતારી હોય તે પ્રકારનો દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે. ભરૂચમાં કમોસમી વરસાદમાં જ ભરૂચ નગરપાલિકાની પોલ ખુલી ગઈ હોય તેવા ઠેક ઠેકાણે વરસાદી કાંસો જે છે તે ઉભરાઈ રહી છે. ભરૂચનો હાથસમો વિસ્તાર કસક વિસ્તાર માનવામાં આવે છે. તમે કસક વિસ્તારની પરિસ્થિતિ જોઈ રહ્યા છો.
ભરૂચના કસક વિસ્તારમાં જે ગટરો છે, જે વરસાદી કાંસો છે, તે ઓવરફ્લો થઈ રહી છે. સતત ગંદુ પાણી, દુર્ગંધ વાળું પાણી આવી રહ્યું છે, જેને લઈને વેપારીઓને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવી પડી રહી છે. ભરૂચના સંપૂર્ણ કસક વિસ્તાર જળબંબાકારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. વાહન ચાલકોથી માંડી રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદી પાણી સાથે જે ગટર છે, જે ડ્રેનેજ લાઈન છે, તે સતત ઓવરફ્લો થઈ રહી છે અને સંપૂર્ણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. વાત કરીએ માત્ર કસક વિસ્તાર નહીં, દાંડિયા બજાર વિસ્તાર હોય, સેવાશ્રમ રોડ હોય, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ખાસ વાત કરીએ તો સામાન્ય વરસાદમાં જો આ પરિસ્થિતિ આવી થતી હોય તો હજુ તો ચોમાસાની સિઝને વાર છે, ત્યારે ભરૂચના કસક વિસ્તારમાં જે ગટર છે, જે વરસાદી કાંસ છે, તેની સમયસર સફાઈ કરવામાં ના આવી હોય, જેના કારણે આજે વરસાદી કાંસ ઓવરફ્લો થઈ રહી છે અને સતત ગટરનું દુર્ગંધ વાળું ગંદુ પાણી જાહેર માર્ગો ઉપરથી મોટા પ્રમાણમાં વહી રહ્યું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને પણ રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. દિનેશ વકવાડા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. હજુ તો આ કમોસમી વરસાદ છે, આગળ આખું ચોમાસું બાકી છે અને ચોમાસામાં કેવા હાલ થશે એ સવાલ છે. જોકે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, હજુ પણ આગામી દિવસોમાં વરસાદની અસર વર્તાશે. એક 3 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે, જેના કારણે વરસાદ થવાનો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે. લગભગ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. આ સાથે જ હાલ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઈ છે. ગુજરાત પર અત્યારે 3 સિસ્ટમ સક્રિય છે, જે ભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ભરૂચ, નર્મદા સહિતના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 27 मई से लेकर 2 जून तक अभी अगले 3 दिन 27, 28 और 29 में राज्य में स्कैटर्ड रेनफॉल होने का संभावना है. उसका आगे आइसोलेटेड रेनफॉल हो रहेगी और जो मेनली साउदर्न जो डिस्ट्रिक्ट है, गुजरात रीजन की जो साउदर्न डिस्ट्रिक्ट है, इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है आज के लिए. और सौराष्ट्र कच्छ की जो साउदर्न डिस्ट्रिक्ट के लिए अगले 3 दिन का हेवी रेनफॉल दिया गया है. इसमें हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है, पहला दिन मतलब 27 मई के लिए सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, डांग, वलसाड, दमन और दादरा नगर हवेली, और जो हमारा सौराष्ट्र कच्छ में गिर सोमनाथ, अमरेली, भावनगर और दीव, इसे ये है हमारा 27 मई का हेवी रेनफॉल का वार्निंग है. और जो डे 2 में हेवी रेनफॉल वार्निंग, इसमें और भी एडिशन होगा डिस्ट्रिक्ट आपका गुजरात रीजन में, छोटाउदेपुर, दाहोद और महिसागर, इसमें सेकंड डे में भी हेवी रेनफॉल का वार्निंग है. એટલે ગુજરાત પર અત્યારે 3 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે. મારી સાથે આ જ મુદ્દે ન્યૂઝરૂમથી સહયોગી જિજ્ઞાસા જોડાઈ ગયા છે. જિજ્ઞાસા, વિન્ડના માધ્યમથી સમજવું છે કે આગામી 3 દિવસ રાજ્યમાં ક્યાં કેવો વરસાદી માહોલ રહી શકે છે? બિલકુલ માનસી, જે પ્રકારે આપણે બધા જાણીએ છીએ કે કેરળમાં વિધિવત રીતે ચોમાસું 24 મે આવી ગયું, એટલે કે એક અઠવાડિયું વહેલી શરૂઆત કેરળમાં ચોમાસાની થઈ અને ત્યાર પછી ચોમાસું આગળ વધતા કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ પ્રવેશ્યું છે. ત્યાં પણ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. મુંબઈ સહિતના મોટા શહેરોમાં અત્યારે મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. કર્ણાટકમાં પણ એ જ પરિસ્થિતિ છે. ગુજરાતની વાત કરીએ તો દર વર્ષે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશતું હોય છે, પરંતુ આ વખતે પણ એના કરતાં વહેલા ગુજરાતમાં ચોમાસું આવી શકે છે. સત્તાવાર તારીખની હજુ જાહેરાત નથી થઈ, પરંતુ અત્યારે રાજ્યમાં જે પ્રકારે વરસાદી માહોલ જામ્યો છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણે કહી શકીએ છીએ. 3 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના ભાગરૂપે અત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામેલો છે. આગામી થોડાક જ દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસું પ્રવેશશે, પરંતુ વિન્ડના માધ્યમથી પણ સમજીએ કે ગઈકાલ રાતથી જે પ્રકારે સતત વરસાદી માહોલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે, કેવી પરિસ્થિતિ આજે અને આગામી 2 દિવસ દરમિયાન જોવા મળશે. તો સૌથી પહેલા તો આ એક સિસ્ટમ છે જે સક્રિય થઈ છે, જે મધ્ય ગુજરાત ઉપર આપણે જોઈ શકીએ છીએ. બીજી એક સિસ્ટમ જે દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો કહી શકીએ, ભાવનગર છે, દ્વારકા, જુનાગઢ અને જામનગર છે, અને ત્રીજું જે વલસાડ, સુરત સહિતનો જે આખો પટ્ટો છે સૌરાષ્ટ્ર અને આ દક્ષિણ ગુજરાતનો, કે ત્યાં અત્યારે આ સિસ્ટમ સક્રિય થઈ છે. અને એના જ ભાગરૂપે હજુ આગામી કેટલાક કલાકો, આજની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે સૌથી વધારે અસર છે એ વલસાડ અને સુરતમાં જોવા મળવાની છે. એટલે કે સુરત, વલસાડનો જે આખી દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, તાપી અને નવસારીમાં પણ
પણ હજુ ધોધમાર વરસાદ પડવાનો છે। આ સાથે જ આખો જે દરિયાઈ કાંઠો વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો પટ્ટો કે જે ગઈકાલ રાતથી જ અત્યારે વરસાદ વરસી રહ્યો છે, ભાવનગર, જુનાગઢ, જામનગર, દ્વારકા, અમરેલી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સતત વરસાદી માહોલ જામેલો છે અને ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આજની 27 તારીખની આપણે વાત કરી રહ્યા છીએ। આગળ વધીએ તો હજુ આગામી આ 28 તારીખની આપણે વાત કરીએ તો 28 તારીખે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળવાની છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આની સૌથી વધારે અસર જોવા મળવાની છે। એટલે માનસી, હજુ આગામી 28 અને 29 2 દિવસ છે ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેવાનું છે। જો કે તેની અસર ઉત્તર ગુજરાત, કચ્છમાં નહિવત જોવા મળશે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને વડોદરામાં આની અસર ચોક્કસ જોવા મળી શકે છે। તેજ પવન ફૂંકાવાનો છે, 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની પણ આગાહી કરાઈ છે। દરિયાકાંઠાની વાત કરીએ તો અલગ અલગ દરિયાકાંઠામાં જે સામાન્ય દિવસોમાં ઊંચા મોજા ઉછળતા હોય છે તેનાથી વધારે છે। માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। એટલે કે હજુ આગામી 3 દિવસ આ જ પ્રકારે વરસાદી માહોલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રહેશે। ઓકે જિજ્ઞાસા, આભાર આપનો। એટલે હજુ પણ આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેવાનો છે। અને આ વચ્ચે એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને બીસીસીઆઈ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય સેનાના પ્રમુખોનું સન્માન કરવામાં આવશે। 3 જૂને આઈપીએલની ફાઇનલ મેચમાં સેનાના પ્રમુખોનું સન્માન કરાશે। ઓપરેશન સિંદૂરના વીર જવાનોને સલામી આપવામાં આવશે। ત્રણેય સેનાના પ્રમુખોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન આપવામાં આવશે। આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણનું પણ સન્માન કરાશે। આ સાથે જ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહનું પણ સન્માન કરવામાં આવશે અને નેવી ચીફનું પણ સન્માન કરવામાં આવી શકે છે। એટલે સેનાના ત્રણેય પાંખના જે વડા છે, સેનાના પ્રમુખોનું આ સન્માન ખૂબ મહત્વનું રહેશે, કારણ કે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આ એક મેગા ઇવેન્ટ એ પ્રકારે જેમાં બીસીસીઆઈએ નિર્ણય લીધો છે કે આઈપીએલની ફાઇનલ મેચમાં સેનાના પ્રમુખોનું સન્માન કરવામાં આવશે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાહુલ ત્રિવેદી। રાહુલ, આઈપીએલની ફાઇનલ મેચ, અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ઓપરેશન સિંદૂરની સફળતા અને સેનાના પ્રમુખોનું સન્માન। બિલકુલ માનસુ, જે પ્રકારે ઓપરેશન સિંદૂરની સફળતા અને ઐતિહાસિક સફળતા કહી શકાય, જેમાં ખાસ કરીને ભારતીય સેનાએ જે પ્રકારે દેશનું ગૌરવ વધારી છે, આત્મનિર્ભર સ્થાપનો કર્યો હતો, તેના બદલામાં હવે બીસીસીઆઈ દ્વારા પણ ત્રણેય પાંખના જે ચીફ આર્મી જે ચીફ ઓફિસરો છે તે તમામનું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમનું સન્માન કરવાનું છે આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આઈપીએલ સિઝનની ફાઇનલ જે મેચ છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે। 3 જૂનના રોજ સાંજે 7:30 કલાકે આ આઈપીએલ મેચની શરૂઆત થશે, પરંતુ તે પહેલા જ ત્રણેય પાંખના જે વડા છે, વાયુસેના છે, નૌકાદળ અને આર્મી ચીફ ત્રણેય અને સાથે સાથે જે ટોપના અધિકારીઓ છે એ તમામ લોકોને અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું। સાથે સાથે ત્રણેય જે ચીફ છે તેનું સન્માન પણ બીસીસીઆઈના જે સેક્રેટરી અધ્યક્ષ છે તેમના હસ્તે જે છે ત્રણેયનું સન્માન કરવામાં આવશે। ઓકે રાહુલ, આભાર આપનો। એટલે સેનાના ત્રણેય પ્રમુખોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન કરવામાં આવશે। તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।